ચાલો ગુજરાતમાં 2026 માટે આવેલી નવી સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજનાની ફટાફટ સમજૂતી મેળવી લઈએ. આ વિશ્લેષણમાં પાત્રતા, મળવાપાત્ર આર્થિક સહાય, છેલ્લી તારીખ અને કયા કાગળિયા જોઈશે તે જોઈશું. મોટો સવાલ એ છે કે ઓર્ગેનિક ખેતી શરૂ કરવા માટે સરકાર પાસેથી આર્થિક ટેકો કઈ રીતે મળશે? આનો સીધો ઉદ્દેશ્ય જમીનની ફળદ્રુપતા બચાવવાનો અને પર્યાવરણને થતું નુકસાન અટકાવવાનો છે. એકદમ જરૂરી પગલું. આ માટે છાણિયું ખાતર, ગૌમૂત્ર કે લીમડાના દ્રાવણ જેવા પ્રાકૃતિક ઇનપુટ્સ વાપરવા પર સબસિડી મળે છે. ફાયદાની વાત કરીએ તો દર હેક્ટરે 5,000 રૂપિયાની સીધી આર્થિક મદદ નક્કી કરાય છે. અને હા, આ સહાયની મહત્તમ મર્યાદા વધુમાં વધુ 10,000 રૂપિયા સુધીની રાખવામાં આવી છે. ખાસ નોંધજો, દર વર્ષે મહત્તમ 2 હેક્ટર માટે અરજી કરી આ પૂરેપૂરો લાભ લઈ શકાય છે. સારી વાત એ છે કે જાતિ કે કેટેગરીના ભેદભાવ વિના દરેક ખેડૂત આના માટે લાયક છે. સંયુક્ત ખાતામાં એકની સંમતિ જોઈશે. અનેક ખાતા હોય તો પણ લાભ તો કોઈ એકમાં જ મળશે. અરજી કરવાની રીત સાવ સરળ છે. આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે. પોર્ટલ મે 2026માં ખુલશે, પણ 31 જાન્યુઆરી 2027 પહેલાં અરજી કરી દેવી એકદમ ફરજિયાત છે. કાગળિયામાં આધાર કાર્ડ, બેંકની વિગતો, 7/12ના ઉતારા અને સેન્દ્રિય પાકનું પ્રમાણપત્ર હાથવગું રાખજો. અમુક ખાસ કિસ્સાઓમાં જાતિનો દાખલો, સંમતિપત્ર કે દિવ્યાંગતા પ્રમાણપત્ર પણ રજૂ કરવા પડી શકે છે. તો વિચારવા જેવું એ છે કે શું આ સહાયથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની કોઈ નવી ક્રાંતિ આવશે?